નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21/4/2025ના રોજ આપણે એક ખેડૂતની મુલાકાતે આવી ગયા છીએ. પ્રગતિશીલ ખેડૂત છે, આપણે ખારાખોડા ગામના. નામ છે ખેવરાજી લાખાજી સિપાઈ, અને એમને ત્યાં આપણે બાજરી આપી હતી 21-22 અને બાજરીનું રિઝલ્ટ આપણે જોઈએ તો ચારે બાજુ વિડીયાના માધ્યમથી બતાવી જોઉં છું કે વિડીયાના માધ્યમથી બાજરી ક્વોલિટી એકદમ સારી છે, ઉગવામાં બીજી કોઈ તકલીફ આવી નથી. અને આપણા વિસ્તારની અંદર કે ઘણા આટલા ખેડૂતો કહેતા હોય છે કે અમે એક જ બાજરી કરી રહ્યા છીએ કે પાયનિયર કરો તો જ થાય છે. અમુક ખેડૂત કહેતા હોય છે કે અમે 94-44 કરો તો જ થાય છે. તો એવી રીતે બધા ખેડૂતોનો અલગ અલગ મંતવ્ય હોય છે. પણ આપણે આ વિસ્તારની અંદર છેલ્લા 2 થી 3 વર્ષથી બાજરી કરાવી રહ્યા છીએ. તો 21-22નું રિઝલ્ટ સુપરમાં સુપર વનવે ક્વોલિટી છે. અને સર્વ ખેડૂતો કે આ વિડીયાના માધ્યમથી મેં સત્ય અને હકીકત વિડીયો બનાવી રહ્યા છીએ. તો આ વિડીયો અમારો સચોટ અને સાચો છે. અને ખેડૂતનું અમે મંતવ્ય લઈશું, ખેડૂતને પૂછીશું. ફેવરાબા, તમે આ બાજરી ખોડિયાલ એગ્રોમાંથી લાવી હતી? ખોડોથી. હા, ઓકે. અને આ બાજરી કેવી, તમે ઉગવામાં બીજી કઈ સમસ્યા? ના, કોઈ નથી, આગળ નથી કરતી. આગળ તો હવે આપણે જમીનો જેવું તત્વ અંદર હોય એવી રીતે આગળ કરે છે. અને આ બાજરીની અંદર હવે ન્યુટ્રો શક્તિ કીટ તમે નાખશો તો આમાં આગળ એકદમ સુપર વનવે કરશે. અને આ બાજરી ઉગવામાં બીજી કોઈ તકલીફ લાગી તમને? બીજી તકલીફ કોઈ નથી. હા, બધી જે બાજરી તમે વાવી બાજરી સારી ક્વોલિટી છે. આ વિડીયો આપણે બનાવીએ છીએ. આ વિડીયો આપણે ટૂંક સમયની અંદર લગભગ 40 થી 50 દિવસે પાક ઉપર બાજરી આવશે, એટલે આપણે આ વિડીયો નવેસર બનાવીશું અને જોઈશું કે આ બાજરી બીજી બાજરી વચમાં એક થેલી કરેલી છે એનામાં એમાં તફાવત કેટલો લાગે છે એ પણ ખેડૂત હકીકત જોશે અને નિરીક્ષણ કરશે. આ બાજરીની અંદર કરેણું કેવું આવે છે, પછી એનો દાણો કેવો રહેશે, પછી ખાધે કેવી છે. ખાધે પણ એમને ગઈ વર્ષ કરાવેલી છે અને ખાધે પણ ગઈ વર્ષથી મીઠી હતી. તો આપણે આ હકીકત અને સત્ય વિડીયો બનાવીએ છીએ. તો સર્વ ખેડૂતોને આપણો આ વિડીયાના માધ્યમથી સંદેશો આપીએ છીએ કે 21-22 આપણે ખારાખોડાની થરાદ તાલુકાની અંદર બાજરી સારી ક્વોલિટી અને સારી થઈ છે. વચલા પાણી આપણો હોવા